નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી. જામનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2026-27 માટે ₹1860 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું છે. આ બજેટમાં નાગરિકો પર વિવિધ વેરાનો બોજ સૂચવવામાં આવ્યો છે. આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે સૂચવેલા નવા કરદરમાં વાહન વેરો, વોટર ચાર્જ, સોલિડ વેસ્ટ ચાર્જ, એન્વાયરમેન્ટલ ઇમ્પ્રુવમેન્ટ ગ્રીનરી ચાર્જ, ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જ અને ફાયર ચાર્જમાં વધારો સામેલ છે. આ ઉપરાંત રણમલ તળાવ એમ્યુઝમેન્ટ પાર્ક, રણમલ તળાવ જોગિંગ વોગિંગ, રણજીત સાગર પાર્ક અને સિટી મ્યુઝિયમની એન્ટ્રી ફીમાં પણ વધારો સૂચવાયો છે. સ્ટ્રીટ લાઇટ ચાર્જમાં પણ વધારો પ્રસ્તાવિત છે. આ તમામ વેરા વધારાને કારણે નાગરિકો પર કુલ 9 કરોડ 10 લાખના વધારાનો કરબોજ આવશે. આ ડ્રાફ્ટ બજેટ અને સૂચવેલા વેરા વધારા અંગે આગામી જનરલ બોર્ડની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. હવે આગામી સમયમાં સ્થાયી સમિતિમાં બજેટના સુધારા વધારા કરી જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 બજેટ સુધારા વધારા સાથે સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે. એક આપણે ફ્લાયઓવર બ્રિજ જે ઘણા સમયથી બાકી હતો 75 કિલોમીટરનો સૌરાષ્ટ્રનો લાંબામાં લાંબો બ્રિજ જે આપણે 227 કરોડના ખર્ચે હતો એ પૂર્ણ થયો. માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનું લોકાર્પણ પણ થઈ ગયું. ત્યારબાદ એ ઉપરાંત બીજા 3 શહેરના લોકોના આરોગ્યની ધ્યાને જોતા અર્બન CHC 3 લગભગ 10 કરોડથી શરૂ કરીને 15 કરોડ સુધીના અલગ અલગ રકમવાળા 3 CHC પણ આપણે આ જ વર્ષમાં એના બિલ્ડિંગ બાંધકામનું કામ પૂર્ણ કરીને લોકાર્પણ પણ કરી દેવામાં આવ્યું છે. લોકો એને ઉપયોગ કરતા પણ થઈ ગયા. એ ઉપરાંત ભુજિયો કોઠો ફર્સ્ટ ફેઝ સમગ્ર ભુજિયા કોઠાનું આપ સૌએ જોયું. છેલ્લે 24 જાન્યુઆરી આના ઉપર સરસ મજાનું લાઇટિંગ પણ કર્યું, એ પણ પૂર્ણ કર્યું છે. PM E-બસ યોજનાની 50 બસો માટેનું ડેપો અને વર્કશોપ તૈયાર થઈ ગયેલ છે. ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર તરફથી એમાં આપણને 50 બસો પૂરી પાડવામાં આવનાર છે. એટલે આ ઇલેક્ટ્રિક બસોનું સંપૂર્ણ કામકાજ જામનગર શહેરમાં શરૂ થયું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, સિટી લોજિસ્ટિક પ્લાન્ટ તમે બધા લખી ચૂક્યા છો એના વિશે. વાઇબ્રન્ટ વખતે આપણે એનું લોન્ચિંગ કરાવ્યું માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે. મુખ્યમંત્રી ગ્રીન રિંગ રોડ યોજના એટલે કે JDથી સમર્પણવાળો રોડ, સ્વચ્છ અને સુંદર શહેર યોજના, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, નાણાપંચ, આગવી ઓળખ. આ ઉપરાંત ખાસ સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામ અને સૌથી મોટું વિશેષ એક કામ જે લાલપુર બાયપાસ રોડ જે છે આપણો એની ઉપર એક ભવ્ય રિજિયનલ કન્વેન્શન સેન્ટર બનવા જઈ રહ્યું છે. આ ભવ્ય એટલા માટે શબ્દો વાપર્યા કે એમાં એક સાથે 2500 લોકોની ક્ષમતા હશે. એ એક સાથે 2,500 લોકોને એક જ હોલમાં સમાવેશ કરીને આપણે એમાં કોઈ કાર્યક્રમ કરવો હોય તો કરી શકાય. એટલે જે રીતે મહાત્મા મંદિર છે એનું એક મિની વર્ઝન આપણે જામનગરમાં થવા જઈ રહ્યું છે. આ આપણને ઉદ્યોગ અને ખાણ વિભાગ એટલે ઇન્ડસ્ટ્રી માઇન્સ ડિપાર્ટમેન્ટ ઇન્ડેક્સ B દ્વારા આપણને એની ગ્રાન્ટ મળવાની છે.